માં ભગવતી મિત્રો માં ભગવતી આજે સોશિયા પરિવાર મિત્રો અને એમની કૃપા હોય, એમની મીઠી મેર હોય, એમની માથે પરમ કૃપા હોય મિત્રો, એમની દયા હોય. બાપ ત્યારે આવા રાવ રસાય છે સાહેબ. અને એમાં અજીતભાઈ કારણ કે ભાઈ હો પેટી અમારા બાપનો દીકરો તો છે ને સાહેબ, ઈ ક્યાંથી મિત્રો. હા આમાં મિત્રો કાંઈ લઈ લેવાનું નથી મિત્રો. હા આમાં પણ એક એમના દર્શન થાય માં ભગવતીના સરાની જગ્યામાં. આજે માં ભગવતી ખાવા ઉતરી છે ને મિત્રો. કોક તો દેવી ખાઈ લે ને પછી વસ્તીને કહલ આપે. અને આ સદાની જગ્યામાં મારા બાપ હોમીડા જુઠિયાની દેવીએ, મારા દાદા હોમીડા જુઠિયાની દેવીએ, દાદા હોમીડા જુઠિયાની દેવીએ એ ખાધા પેલા હિસાબ દે દીધો પેલા. આજા જગ્યામાં કોક તો કદાચ મુઠ્ઠી કલુંગો ખાય અને 100 મહિના હિસાબ આપે, હારા તંદી હિસાબ આપે. અને સડક બાપ સડાની જગ્યામાં ખડા સંદર્ભે આ દીકરા જેવા દાન નો આપું ને તેથી બાપ અને લગરાજની દેવી મને ખોટ લાગી જાય. મારા દાદા રૈયાની
એમાં મિત્રો આજ આનંદ આજ ઉસંગ આજ નેનો માં નીર એ સખી સદાની જગ્યામાં આજ કંચનો વરિષા મેં બાપ કારણ કોઈ દેવી દેવી જખી અને કોઈ હંસલો વહી ગયો હોય ભાઈ જેને હાડકાને અલોવલ હોય અજીતભાઈ જેને દેવીના દર્શન ન થયા હોય એને હાડકા કગળતા હોય અમારા ગાંડા બાપા જેવા આય મળે મિત્રો મારા દાદા રૈયાની દેવી મારા બાપ ઉગાની દેવી મિત્રો મારા દાદા ગાંડિયાની દેવી બાપ અને બાપ વર્ષો વીતી જાય ને દેવીની કીધી કરવી પણ અમારી ના થોડીક વાર ભલે બેઠા થોડીક વાર બેહવા જો આજ ઓલા કે એની કોને બાપ વાલા વૈયા વિદેશ જેને મરીને માન આપ્યા મિત્રો અમારા લગરા બાબા આજ માના ખોળામાં બેઠા છે મિત્રો हमारे हमने पालिया बिहार वाला से बाप हमारा लगरा बापा पूरी पाड़ी थी अना सतरु बापा बे भाई के भाई आले बाप ने असुरगति से बाप की बोली पाड़ी थी पर दे दी बेटा हमारे नवकर भाई वाह मारा बाप आ नवकर भाई 700 वर्ष वही क्या बाप अने देवी भूखी बैठी थी हम हमारा नवगणिया एक दी पलासा ની જગ્યામાં મને ઓળખ તને રાજા કરી નો ફેરવું તેની દુનિયાની માલમાં મને દેવી અટાણે YouTube માં તમે ખોલો ને 800 વર્ષે દેવીને જમાડીને આ નવગણભાઈ સાહેબ હા મારા બાપ મિત્રો આ જગ્યામાં માં ભગવતીનો નવરંગો માંડવો રોપ્યો હોય બાપનો ભાવથી માની જય બોલી પછી આપણે ભગવાનના દર્શન કરી આ મિત્રો હજી માની આરતી લેવાની છે અને પછી આપણે ભગવાનના દર્શન કરવાના છે બાપ એટલે અહીંયા થોડીક ટ્રાફિક ઓછી કરજો વારાફરતી વાળા મિત્રો વધાવા આવજો એટલે તો ભાવથી બધા બે હાથ ઉષા કરી અને માનો જય જયકાર કરી બોલ્યો સગતમાં
આવ એમ નો હોય બાપ પણ બધાય જન્મમાં ભગવતી વાલી હોય અને આજ કદાચ બિયાત ઓછા કરી અને મિત્રો માની જઈ નો બોલે ને બાપ તો જગતમાં એને ખોટ લાગી જાય ને અલે ભાઈઓ બહેનો વડીલો જે માને માનતો હોય બાપ ઈ આજે ભાવથી બિયાત ઓછા કરી અને માની જઈ બોલજો બાપ એટલે માને કોણ નથી માનતો મિત્રો હા જગત આખી માને છે બાપ એટલે માં સિવાય તો બધું દુનિયામાં નકામું છે ને હા જેને માં વાલી હોય બાપ એટલે એકવાર ભાવથી બધા બોલીએ સગતમાં બોલીએ સગતમાં બોલીએ સગતમાં વિહોદમાં વિહોદમાં મોમાઈમાં મોમાઈમાં બહુસરાજીમાં બહુસરાજીમાં ઉગતાની દેવી શીતળામાં શીતળામાં ખપુમાં બાપ 500 ફરમાનના 600 સુવાલ મારી માં ખપુના બલિદાનની દેવી મિત્રો ક્યારે દેવી આરે પૂજાઈ ગઈ છે મિત્રો એની ભગતિઓ કેવી આ સાહેબ આ મૂળીના પાત્રમાં આજે પાળ્યા છે સાહેબ એટલે એવી માં ખપુ અને દાદા માંડવરાય એમને પણ યાદ કરી બોલીએ માંડવરાય દાદા બોલીએ માંડવરાય દાદા શરમાળિયા બાપા અને હવે ખાસ કરીને તો મિત્રો જે મારી કાળીવેલ નાચ જગત આખી માણસ મારા બાપ રખાને કોઈ એમ કે ભાઈ મેં પેઢી વાળા કોઈ એમ કે અજીતભાઈ મેં પેઢી વાળા પણ બાપ પેઢી તો કોની હોય છે મારા બાપ રખો રખાની દેવીની પેઢી હોય એની મંજૂરી હોય એને દિયા આવે તો જગ્યામાં રહેવા દે નકર આજ ઉસાળાય ઉતર સવારે તો સરાની બહાર મિત્રો જ્યારે અમારા રહ્યા બાબા કરમાત્ય જગત મૂકીના જગ્યાની માલિકા આવ્યા ને અહીંયા અમારા ઉગરીજા કુળ મારા દાદા હુરિયા માણની દેવી મિત્રો મારી કડીની કંસારીની દેવી મારી હેમસ મલાવરાના લાગણી લેનારી મિત્રો ધર્મ નું હુકમ માણાનું હુકમ બાપ એટલે આપાય તો કોકને સાથ આપજો મિત્રો મારી નાચને ઓથ આપજો સાથ આપજો બાપ મારા બાપ રખો રાજી થઈ જાય આ ઘણી જગ્યાએ ગામમાં રહેવા દેતા નથી શું લેવા હાલો અમુક ગામડા એવા છે દાદા ત્યાં કણ આપણે રહી ને હાલમાં પાણાના ઘા થાય છે શું લેવા અજીતભાઈ કવા થાતો ને રહેવાનું કે મારી નાત કવાથી 5 કરમ શેટાર્યો અને મને રખાને હાથ પાડો જો તમને તો આશરો આપું પણ તમારી દેવી જો ઢાલવા જગ્યા નો આપું તેથી મને રખાને મને કોઈ એટલે મિત્રો અહીંયા જ્યારે અમારા રહ્યા બાપા કરમાદની જગત મૂકીને અહીંયા આવ્યા ને બાપ ત્યારે પેલા તો હતું શું ભાઈ આપણે પાસે ગરીબી ગામની માલ પર રોટલા માંગીને ખાતા ને ભાઈ આ તો હવે માયા થઈ ગઈ હવે બધું સાંભળે ને હવે માયા મળી ગઈ દેવી મળી ગઈ પણ આ પૂન તો અમારા રહ્યા બાપાનું છે સાહેબ હા મારા બાપ હમીડા જુઠાનું વાવેતર છે મિત્રો મારા દાદા નાન જહમતની દેવી એ વાવેતર તો વડવા વાવીને વેગ્યા લણવા આપણે બેઠા છે ભાઈ એટલે આ એની કમાઈ છે મિત્રો આપણું કાઈ નથી બાપ એટલે અહીંયા જ્યારે રહ્યા બાપા આવ્યા ત્યારે ગામમાં ભાઈ આપણે તો દાંતણ નાખીને રોટલા ખાતા ને ત્યાં સરાની બજારમાં ઈ માંગવા જતા ને ત્યારે કોકે રોટલા આપ્યા મને કિશનભાઈ વાત કરી મને કે ભાઈ એ રોટલા હતા ને કાનભાઈ એના પાણા બની ગયા સાહેબ હા અહીંયા વિહામું લીધું છે ને અહીંયા ઉતાર્યો રોતા રોતા આવ્યા કાય મને અહીંયા દુખનો માર્યો આવ્યો અહીંયા વિહામું નો લેવા દીધું હવે મારે ક્યાં જાવું તઈ અમારા ઉગરી જ્યાં કુળે એટલું કીધું કે બા જો આ ગામનો રખો રીજે ને હોય ન હોય મારા બાપ સરાનો રખો જોઈ રીજે તમારા ઉપર દયા આવે તો તમને અહીંયા રહેવા દે તમારી દેવીને ઢાલવા જગ્યા આપે મિત્રો એને ગરીબાઈ નહીં બતાવી હોય ત્યારે મારા બાપ રખાને દયા આવી મારા દાદા રહ્યા પાસે આવીને ભરે બાપ જા તને તો આશરો આપું અને અહીંયા તારા એકના જો અનેક ઝૂંપડા ન બનાવી દઉં અને ગામ ન વહાવી દઉં ને તે મને રખાની દેવીને મને ખોટ લાગી જાય મિત્રો એટલે
આપણી દેવી પાસે કરાર બાંધ્યા તો એ મિત્રો અમારે બાપ રખાની જય બોલવાની છે એટલે મિત્રો બધાને ભાવથી બધાને બે હાથ ઉષા કરી અને જય એવી બોલો બે ત્રણ ગામના માણસો સાંભળવા જોઈએ એટલે ભાવથી બધા બે હાથ ઉષા કરી બોલે લગા બાપા બોલે લગા બાપા બોલે લગા બાપા ચાર બયુમાં ચાર બયુમાં ચાર બયુમાં કલમ વાલી અને આ સરાની મેલડી કહેવાય બાપ હા હમણાં અમે થોડાક દિવસ પહેલા ખરેખર મિત્રો લોણસલ થી અહીંયા ખરેખર મિત્રો વાણિયા હતા સતાય અને વાણિયાની ન્યા બેઠી છે ને માં મેલડી ક્યાં નથી બેઠી મિત્રો વિચાર તો કરો હા આપણે હિન્દુ તો માની પણ મુસલમાન હોતી માને છે સાહેબ અમારા ટંકારાની જગ્યામાં સલીમ ભુવાની ટાઈગર મેરડી એનું નામ ન હોય છે પોતાના હાથ બાલ બસાતા વિયા ગયા પોતે મોમેન્ટી નતા નગણભાઈ જેવું પશુ જન્મે એવું ઉજરે ને વ્યુ જાય મિત્રો સમય થોડોક સચલાય પણ તેથી મારી મેરડીના આમા પર વાળી મેરડીને કીધું ગાય વાળી તું મને દીકરા જેવા દાન દેતી હોય તો તું કઈ એમ કરું બાપ એટલે અટાણે હિન્દુ બની ગયો સાહેબ મારી મેરડીને માનવા માંડ્યો એટલે અહીંયા સરાવાળી માં મેરડીને યાદ કરી બોલે સરાવાળી મેરડી માં બોલે સરાવાળી મેરડી માં હવે ભાવથી મિત્રો માં ભગવતીની આરતી કરી ત્યાર પછી આપણે ભુવા પૂજાના દર્શન કરીએ પણ આરતીમાં ઘોર એવી કરો આજે તો મન મૂકીને ઘોર કરો શું લેવા અમારા લગરાજ બાબા દેવીના ખોળે જાય છે બાપ કઈ મારી મને ખખેરીને ખોળે લેજે મારા દાદા રૈયાની દેવી મારા બાપ નાન જહમતની દેવી પણ બે ભાઈની જોડી એવી હતી ને રામ લક્ષ્મણની જોડી હતી સાહેબ અમારા સતુર બાપાની લગરા બાપાની શરીર ઢાકણીનો એક સુરટન કરીને એના હાથમાં લીધો પણ બાપ એને જવાનું હતું ને અને આ તમે કોઈ કોની કરી કમાણી એલા ક્યાં જાય છે આ તમારી સામે નથી કે હવારે દાદાને આજ માને જમાડીને હવારે દાદાને પાળિયા બિહાડવા છે પણ ઈ પેલા તો દાદાએ દીકરા જેવા દાન આપી દીધી દેવી પાસે દેવાની મદદ કરી માયા ધન દોલત તો હવ આપે મેડિયું મોલાજુ તો હવ આપે પણ મારી હું લગરાઈજો કહું છું તારા ખોળે આવું છું ને મારી વસ્તીને કાક દીદાર તો બતાય જા મારા બાપ કેવા દીદાર માયા જોઈશ કે ના ખેતર વાડિયું જોઈશ કે ના શું જોઈશ બા મને કોઈ રોતા હોય ને અને હવાસર માટીની ખોટ હોય ને મને જગત પાસે જાય જગતમાં કોઈ દીકરા નો દે અને આ તો દીકરો દેતી હોય તો મારી મને લગરાઈ જાય મને ગતિ થાય ને નો થાય આજ અમારે જનકભાઈ ના ઘરે દીકરો આપ્યો ને ભાઈ હા જમતી દેવીએ બાપ ખડા સંદર્ભે અમારા લગરાજ બાપાના દીકરાનો દીકરો સાહેબ તાલીના ગણગારથી વધાવો બાપ જેને દીકરા જેવા દાન દીધા હોય આ મોટી નિશાની છે આ દેવીનો દીધેલ અને જ્યારે જ્યારે એને યાદ આવશે કે બાપ મારી દેવી જમવા ઉતરે ને તઈ મને આ દીકરો દીધેલ છે બાકી જન્મ તો બધી થતા જ હોય મિત્રો પણ આવા સમયે આવા સોગડીએ જો વરસાદ આવે તો હાસા મોતીડા વરસે છે હા હમણાં વાવણીનો ટાઈમ છે ને ગુણભાઈ એટલે બધા વાટ જોતા છે કેદી વરસાદ આવે પણ સુવાજના હરોડા નાખી જાય તો હાસા મોતીડા પાકી જાય અને હાસા મોતી પાકી કહેવાય આને સુવાજનું હરોડું કહેવાય એટલે ભાવથી માની
આરતી કરી જગદંબા માં તું જો અને આ તો અમારે આપણા દેવી પૂજક સમાજ તો આવ્યા છે પણ અહીં અડખા પડખા ગામના અમારા મહેમાનો જજમાનો સિત્રા લાખથી ભાઈ બેઠા હા અને હા પટેલ પલાસા પલાસાથી અમારા નગુણભાઈ 2 દિવસથી વાત જોતા હતા અહીંયા એક હમણાં એક દરબારે વાત કરી મને પૌભા હા મને કે ભાઈ ખાલી 1 કલાક ચાલુ રાખીને મારો પ્રોગ્રામ સાંભળવો અરે બાપ આ અમારા પૌભાઈ ને પણ ખુદા તાલીનો ગણગારથી વધાવો બાપ હા આપણે કરતા એમનો ભાવ છે મિત્રો એટલે જગદંબા માં તું જોગણી અમે જપીએ ત્યાં તમારા જીવના ભલે પ્રગટ સો સકતમાં મારી તમારા દેવલે ધૂમ કેસે ગુગલિયા તું નર નારી નમનું કરે અહીંયા નમે સે મોટા ભૂ આ જેને મુશે લીંબુ લટકતા હોય ને બાપ એના અહીંયા નમી જવું પડે મા પાસે કદાચ મિત્રો મા પાસે નમો ની ગમ્યો કદાચ ગમે એવો મોટો થઈ ગયો માના ખોળાની માલ પર માથું નાખે ને કે મળી મને બાળક સમજી મળી તું મને ખોળામાં લઈ લે બાપ જરૂર ખોળામાં લે અને આપણા દેવગુજક સમાજને એવું જ નહીં બાપ પણ જીવતા માનો ખોળો મળે અને મર્યા પછી મારી 9 લાખ લોબડિયાની વિશ ઉજાળી એના ખોળે અમારા લગરાજ બાપા જાય છે મારી આવું મને ખોળામાં લઈ લે બેટા મારા ખોળેથી તને ખહતો કરું ને તેરી દુનિયાની માલપા મને હોમીડા જુઠિયાની દેવીને ખોટ લાગી જાય મિત્રો એટલે હવે ભાવથી આરતી ગાઈ અને એવી વધાવો ये दीवाना
અમારે કિશનભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી માની આરતી વધાવી અને સંજયભાઈ અમારે ખાખરાળા અમારે સંતરો મામાના દીકરા મિત્રો ઉગરીજા કોડ એમના તરફથી 500 રૂપિયા આપી માની આરતી વધાવી 1000 આ મિત્રો 1051 રૂપિયા આપી અમારે સંજયભાઈ ઉગરીજા મારા દાદા ગલાની વસ્તી સાહેબ એમના તરફથી 1000 રૂપિયા આપી માની આરતી વધાવી આમના પણ તાલીઓના ગરગડાથી વધાવો અજયભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી માની આરતી વધાવી મહેશભાઈ તરફથી 500 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવી મિત્રો આમના તાલીઓના ગરગડાથી વધાવી લો અમારે પેમાભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવી એમને પણ તાલીઓના ગરગડાથી ધીરુભાઈ વેલજીભાઈ સિત્રોડી એમના તરફથી 500 રૂપિયા આપી અને માની આરતી વધાવી મિત્રો અમારા ભૂપતભાઈ લગરાભાઈ એમના તરફથી કુબેરભાઈ લગરાભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે મેધાન ગામ તો બસુ પ્રભુ તરફથી 500 રૂપિયા આપી અને માની આરતી વધાવે અને પ્રથમ તો મિત્રો અમારે નવગુણભાઈ એમના તરફથી એમણે પહેલા આરતીને આપી દીધા હતા મિત્રો અમારા નવગુણભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માની આરતી વધાવી એમના જોરદાર તાલીઓના ગરગડાથી વધાવો કૈલાશભાઈ સંધુભાઈ વિરમગામિયા એમના તરફથી 500 રૂપિયા અમારા દોલુભાઈ નાડાદ્રી એમના તરફથી 551 રૂપિયા આપી અને મા ભગવતીની આરતી વધાવે ગટુભાઈ વેરસીભાઈ તાજપરિયા એમના તરફથી 100 રૂપિયા દિનેશભાઈ કલ્યાણભાઈ ધાંગધ્રા એમના તરફથી 500 રૂપિયા આપી મા ભગવતીની આરતી વધાવે ગુલાબભાઈ મફાભાઈ વઢવાણિયા એમના તરફથી 500 રૂપિયા જયરામભાઈ લગરાભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે સંતુભાઈ ટપુભાઈ વિરમગામિયા એમના તરફથી 500 રૂપિયા જીલાભાઈ પોલાભાઈ ગામ આંબડી એમના તરફથી 500 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે રાજસિંહભાઈ પ્રભુભાઈ એમના તરફથી 500 રૂપિયા અજમલભાઈ એમના તરફથી 200 રૂપિયા કુકડાથી ભરતભાઈ એમના તરફથી મિત્રો 200 રૂપિયા આપી માં ભગવતીની જય બોલાવે આરતી વધાવે ધીરુભાઈ નરસિંહભાઈ ધાંગધરિયા એમના તરફથી 200 રૂપિયા અશોકભાઈ 500 રૂપિયા અમારા ઓગાણિયા વના બાપાની વસ્તી મિત્રો શંકરભાઈ 251 રૂપિયા નાનજી લગરા એમના તરફથી 100 રૂપિયા ધનજીભાઈ શત્રુભાઈ સરા એમના તરફથી 500 રૂપિયા કિશનભાઈ અમરસિંહભાઈ કંકાવટી એમના તરફથી 200 રૂપિયા આપી મા ભગવતીની આરતી વધાવે અમારા મેહુલભાઈ નાનજીભાઈ એમના તરફથી 100 રૂપિયા અને અમારા શત્રુ બાપા ભુવા મિત્રો આજે પોતાના ભુવા પણ ઉંમર કેવડી ઉંમરે આપીશ મિત્રો જો વાહ મારા બાપ મળે એ શેતરતીને હો માયા નો મુકીશ બાપ હા મળે આ તો તારી દિયા છે એટલે અમારે શત્રુ ભુવા એમના તરફથી 500 રૂપિયા સંધુભાઈ બાબુભાઈ એમના તરફથી 100 રૂપિયા
જનકભાઈ તારા 500 દે એટલે હે જનક તારા તો 500 દે પછી તારા 400 બાકી જા 100 રૂપિયા અમારા જનકભાઈ એમના તરફથી 100 રૂપિયા આપી માની આરતી વધાવે બલદેવભાઈ ગમાભાઈ ધાંગરી એમના તરફથી 201 રૂપિયા જયંતિભાઈ ગભાભાઈ ધાંગરિયા 501 રૂપિયા મનીષભાઈ રમેશભાઈ ઓગણિયા એમના તરફથી 201 રૂપિયા મેલાપ નરસિંહભાઈ હળવદિયા એમના તરફથી સરાડવા 501 રૂપિયા પરવીણભાઈ એમના તરફથી 201 રૂપિયા સુરેશભાઈ બાબુભાઈ મોટા ઇંગેવારી એમના તરફથી 201 રૂપિયા રમેશભાઈ રઘુભાઈ રાવળિયાવદર એમના તરફથી 501 રૂપિયા અશોકભાઈ તરફથી 101 રૂપિયા કરણ શિવા અમારા મિત્રો 201 રૂપિયા આપી માની આરતી વધાવે વિક્રમભાઈ હળવદિયા 501 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે નવગણભાઈ નરસિંહભાઈ 201 રૂપિયા લગરા બાપાની દીકરી કમલી મોટી બેન એમના તરફથી 201 રૂપિયા વિષ્ણુ ગોપાલ એમના તરફથી 501 રૂપિયા રમણીકભાઈ તરફથી 101 રૂપિયા વિનોદભાઈ કિમાભાઈ સોવસિયા એમના તરફથી 501 રૂપિયા ₹2051 આપ્યા મિત્રો અમારા ગોરધનભાઈ આમે તો જોરદાર તાલીના ગળગળાથી વધાવો ₹2051 આપી અમારા ગોરધનભાઈ એમના તરફથી અમરસિંહભાઈ હાપકડા તરફથી મિત્રો ₹2000 આપી માની આરતી વધાવે શત્રુભાઈ મેરુભાઈ રાધાભાઈ 201 રૂપિયા બસુભાઈ તરફથી 501 રૂપિયા તાજપરિયા રવજીભાઈ હવસીભાઈ કોડિયા તરફથી 501 રૂપિયા અમિતભાઈ કુબેરભાઈ 101 રૂપિયા બલદેવભાઈ ભંખોડી એમના તરફથી 151 શરણભાઈ એમના તરફથી સરાડવા 251 રૂપિયા આપી માની જઈ બોલાવે અલ્પેશભાઈ તરફથી 101 રૂપિયા વિનોદભાઈ પ્રભુભાઈ મિત્રો આવી રીતના તમે કરો એમ કહેતા તો પૈસાની ઘોર કરી નાખો અને આ નામ લેવામાં આખી રાત વહી જાય મિત્રો એટલે સાગરભાઈ કુબેરભાઈ 101 રૂપિયા સોલડી રમેશભાઈ તરફથી 501 રૂપિયા બસુભાઈ બાલાભાઈ તરફથી 201 રૂપિયા મેથાણ અશોક બસુ તરફથી 200 રૂપિયા ભરતભાઈ તરફથી 201 અજીતભાઈ તરફથી 201 એલા અમારા રાજુભાઈ એમના તરફથી મિત્રો બાપ 2151 રૂપિયા આપી અને અમારા રાજુભાઈ તરફથી માં ભગવતીની આરતી વધાવીને જોરદાર તાલીઓના ગળગળાથી વધાવો બાપા વધાવો કવિભાઈ એમના તરફથી 101 રૂપિયા અલા મિત્રો અહીંયા કાનભાઈ દેવાના હોય તો આપી દીજે વાહ મિત્રો ખરેખર અમારે કાનાભાઈ તરફથી શત્રુ બાપા ભુવા આય મળે આય
એ મારા દુખિયાના વિહામાં મારા હાડ સાંભળીના ધણી મારી આ લીલી વાડી તારી છે અને વાડીનો તું ખોલ્યો છો બાપ પણ મારી વાડીની માલિકા ભૂલા કરમાવા દેતી નહીં એવા અમારા કાનભાઈ શત્રુભાઈ ભુવા તરફથી મિત્રો 3000 રૂપિયા આપી બાપ 3000 રૂપિયા આપી મિત્રો અને માની જય બોલાવે મિત્રો આમને તાલીઓના ગળગિયા બતાવો સાહેબ તાલીઓ પાડો હિતેશભાઈ પંસાળા તરફથી 201 તમારી મમ્મી છે વાહ મિત્રો અમારે એટલે તમે ભાગ્યશાળી છો ભાઈ કાનભાઈ બે પાત્ર હયાત છે ને વાહ વાહ અમારા ઉગરીજાની દીકરી છે સાહેબ ખરેખર મિત્રો ભાગ્યશાળી છે ભાઈ માના દર્શન તો થઈ ગયા ગૌતમભાઈ તરફથી 201 રૂપિયા એટલે મિત્રો અહીં સુધી તમે પપ્પુભાઈ તરફથી 101 રૂપિયા બાપ સુનિલભાઈ તરફથી 201 રૂપિયા હવે આપણા કાર્યક્રમનો દોર આગળ વધારી પાયલબેન તરફથી 251 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી તેજલબેન તરફથી 151 રૂપિયા આપી માની આરતી વધાવે કંચનબેન તરફથી 501 રૂપિયા આપી માની આરતી વધાવે પણ મિત્રો અહીંયા સુધી તમે નો પોસી શકો તો કાઈ નહીં પણ બેઠા બેઠા આજ માના નામને બિયાદ ઉષા કરીને તાલી પાડીને આરતી વધાવવાની છે ભાઈ વધાવશો ને એટલે હા તો પાડો કોક વાહ જેને જેને હા પાડી છે ને બધાને બે હાથ ઉષા કરી અને તાલી પાડીને માની આરતી વધાવશું અમીરભાઈ કુબેરભાઈ એમના તરફથી 201 રૂપિયા હવે મિત્રો જય બોલાવવા વાળા થોડીક વાર ચાલવો આ બધા હા પાડી છે ને માં ભગવતી માથેનો ભાવ કેટલો છે આપણે જોઈ હાલો પણ મિત્રો આવો જ્યારે નવરંગો માનવો રસાણો હોય અમારે કુંડિયાની દીકરી મિત્રો મુળીબેન એમના તરફથી 501 રૂપિયા અમારા કાનભાઈના ઘરેથી મિત્રો એમણે પેલા 3000 તો આપ્યા પણ એમના ઘરેથી બાપ 1100 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી ઉતારે મિત્રો આમને તાલીઓના ગળગિયાથી વધાવો બાપા નીતાબેન અનુભાઈ એમના તરફથી 201 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે કિશનભાઈ લગરાભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી માની આરતી વધાવે ઘનશ્યામભાઈ શત્રુભાઈ એમના તરફથી 501 રૂપિયા અમારા નીતિનભાઈ એમના તરફથી 101 રૂપિયા ગોવિંદ પ્રેમજી એમના તરફથી 501 રૂપિયા 200 ભાઈ 300 પાસે આપી સુરેશભાઈ તરફથી 201 રૂપિયા જયરામભાઈની દીકરીના 100 રૂપિયા આ સાહેબ દીકરીઓનો ભાવ છે ને અને બાપ અહીંયા નામ ન બોલાવો તો કાઈ ને પણ મૂકીને વહી જાય છે ભાઈ અમારા બકુલભાઈના ઘરેથી કાનભાઈનો છોકરો એટલે એમના ઘરેથી મિત્રો 501 રૂપિયા આપી અને માની આરતી વધાવે ઘનશ્યામભાઈના ઘરેથી 100 રૂપિયા આપી માની આરતી વધાવે એટલે આ તો થોડું કરવું તો જાજુ થઈ ગયું ભાઈ
હાલો મંજુબેન તરફથી 201 રૂપિયા. હાલો આશુભાઈ તરફથી 201 રૂપિયા. ધનાભાઈના ઘરેથી 201 રૂપિયા. હવે લાવો, આના સિવાય તો બીજું નકામું છે ભાઈ બધું, બરોબર? 2-5 મિનિટ આમ કે આમ બીજું હું. વેલજીભાઈના ઘરેથી 501 રૂપિયા આપી અને માની જઈ બોલાવે. જો અહીંયા મારા હાથમાં આવશે એટલે બોલી જાય, પછી આમાં પાછા નહીં મળે. હા, ભરત પ્રેમજી તરફથી 201 રૂપિયા. વાહ, ખરેખર મિત્રો, વાહ માં. અમારા લગરા બાપાને ઘરેથી અમારા કોઢિયાની દીકરી સાહેબ કંકુમા તરફથી 201 રૂપિયા. હંસાબેન તરફથી 201. જો પેલા ધ્યાન રાખજો, પાછા નહીં દો. હા, તો ત્યાંથી અમારા રંજનબેન એમના તરફથી 501 રૂપિયા આપી માની આરતી વધાવી. મિત્રો એમના તાલીઓના ગુજરાતી વધાવો. રાહુલભાઈ જનમભાઈ તરફથી 201 રૂપિયા. રવિભાઈ તરફથી 100 રૂપિયા. સંજયભાઈ તરફથી 100 રૂપિયા. તારા તારા તો ક્યાંથી કાઢ્યા, ક્યાંથી ત્યાં તો લઈને આવ્યો તો. જનકભાઈ તરફથી 501 રૂપિયા. 100 રૂપિયા ગોનભાઈ તરફથી. કિનાબેન એમના તરફથી 101 રૂપિયા. આસલબેન ના 100 રૂપિયા. કિરણબેન ના 251 રૂપિયા આપી અમારા કાનાભાઈ ની દીકરી એમના પણ મિત્રો તાલીઓના ગુજરાતી વધાવો. કુબેરભાઈ ના ઘરેથી ભારતીબેન 501 રૂપિયા. અજયભાઈ તરફથી 100 રૂપિયા. ગીતાબેન નાનજીભાઈ તરફથી 100 રૂપિયા. અશોકભાઈ તરફથી 100 રૂપિયા. ટીનાભાઈ એમના તરફથી કમાભાઈ હાલો કાનાભાઈ 101 રૂપિયા. કાનાભાઈ હવે બધું આવશે, ચાલુ કરો. હવે ચાલુ કરો. આ હાથમાં કાલે ને ઉભા, મને જ્યાં પૈસા દેખાય ને એમ કહો કાની જય બોલાય ના બોલાય. રોહિતભાઈ જનમભાઈ એમના તરફથી 100 રૂપિયા. મોનાબેન તરફથી 100 રૂપિયા. વિલાસબેન તરફથી 251 રૂપિયા આપી માની જઈ બોલાવે. આ મિત્રો હવે થોડીક વાર બધા નીચે બેસી જાઓ. આ સાઈડ માંથી બધા નીચે બેસી જાઓ ભાઈ. બેસી જાઓ મિત્રો. હા, આ લઈ જાઓ ભાઈ. અહીંથી સાઈડ માંથી નીચે 2-5 મિનિટ કાઢી બેસી જાઓ. ગંગાબેન એમના તરફથી 201 રૂપિયા આપી માની જઈ બોલાવે. એલા તાલીઓ પાડવાની આ બધાય પાડી દી ને. આજનો આનંદ અલગ છે બાપ, એટલે ભાવથી. એટલે ગરીબી હોય, ઘરમાં દાંતે ફોડવા દાણો ન હોય અને દેવી ખાવા માંગે ને બાપ, હવે થોડીક વાર ચાલવો થઈ વાળા બધા નીચે બેજો. રસિકભાઈ કાંતિભાઈ મોલાડિયા એમના તરફથી 501 રૂપિયા આપી અને માની જઈ બોલાવે. તું બોલ.
રામ ભરોસે રામ ભરોસે કરો કે જો આવું થાય આ બોલવું કઈ ભાઈ હેલું નથી આ આયા હું કેવા આવવાનું ભૂલાઈ જાય અડધી કલાક તો વિચાર કરવો પડે અમારા જયરામભાઈ તરફથી 100 રૂપિયા અરવદિયા એમના તરફથી 100 રૂપિયા આપી મોહિતભાઈ તરફથી મિત્રો બરુભાઈ વાહ કુબેરભાઈ તરફથી 101 રૂપિયા 500 હોય તો લેતા હો કાઈ વાંધો નહીં અડધા તો આવ્યા રામભાઈ તરફથી 201 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે વાહ જો આવ્યા ને દીગડિયા ગામથી ગોવિંદભાઈ એમના સુરાભાઈ 501 રૂપિયા આપી માની જઈ બોલાવે અને મિત્રો હવે બધાને તાલી પાડવાની છે હો અત્યારે નહીં થોડીક વાર પછી બાપ કારણ કે બાપ અહીંયા સરાની જગ્યામાં અને ધર્મનો કેવો કરારો છે ઘરમાં કાઈ ન હોય તો દીવી ખાવા માંગે શત્રુ ભુવા કિશનભાઈ ઘરમાં કાઈ ન હોય તો દીવી ખાવા માંગે પેલા તો ગરીબી હતી ભાઈ આથી થોડીક વાર નીચે બેસી જાવ ભાઈ બેસી જા ભાઈ બેસી જા તારે સીન આવી જા ને પાછળ બેઠેલા માણસોને દેખાય આનંદ લઈ શકે એ બધા જોવે તો તાલી પાડી શકે એટલે એ કાનભાઈ તમે વાવીઓ દાદાભાઈ 5 મિનિટ આપણે માને યાદ કરવાના છે બેઓ દાદાભાઈ એટલે મિત્રો જેના ઘરમાં હોય તો કદાચ ભાગ આપી દે આમાં બધાય હરખા નહીં હોય કોઈ મા બાપ વિનાના પહોડા હોય એને અહીંયા આવવું હોય પણ એની પાસે એક પૈસો ન હોય તો કેમ આવીએ કે બાપ ન હોય તે ઘરમાં દાતાડાનો કોકરામાં ન હોય ભાઈ હા બુસ્કોટ હોય ને કોઈ બટન ન હોય ગાંઠ વાળીને રખડતો હોય માંગ્યું કોઈ નો આપે પણ એની ગાંઠી છોડાવે ન છોડાવે બાપની દેવી છોડાવે બાપ એટલે ભલા માણસ મિત્રો પણ જ્યારે આવો નવરંગો માનવો ન ખાય કોઈની પાસે પૈસા ન હોય તો એની પાસે પ્રાણી માંગતા નહીં બાપ કે તારા ભાગ ભરવો પડશે અને કદાચ એને રોતો રોતો વહી જાય ને તો એની વાહે દેવી વહી જાય મિત્રો પછી ગોતી નહીં જડે બાપ અહીંયા માયાના જોર નો આલે લાકડીના જોર નો આલે હગાના જોર નો આ તો ગરીબી જોઈ બાપ ગરીબી હોય તો આપે આવે દેવી નથી સંદ્રવામાં નથી વૈશ્વેલીમાં નથી ઢાકણીમાં દેવી તો આત્મામાં બેઠી હોય સાહેબ અમારા ગાંડુ બાપાનો એવો આત્મા હતો ને એવો આત્મામાં બેઠી હોય મારા ગાંડિયા તારા ખોળીએ બેઠી છો બા એટલે મિત્રો પણ જ્યારે આવો માંડવ શણગારતા હોય પણ નાના નાના છોકરા વાત કરે ને એટલે માંડવો એવો શણગાર્યો તો આપણે કેવો શણગારશું તે નાના નાના છોકરાનું ગ્રુપ બને એટલે તો 10 કાઢે ઓલો 20 કાઢે ઓલો 5 કાઢે ઓલો 50 કાઢે આપણે ફરોલા લઈ આવીને માનો માંડવો શણગારી પણ ઓલો કદાચ હાવ ગરીબ હોય ને લગર વગર લુગડા પહેર્યા હોય ઉઘાડા પગ હોય એની પાસે કાઈ ન હોય તો ઉભો ઉભો રોતો હોય ભાઈ એક કામ કરો ને મારા ઘરમાં ગરીબી છે મારી માઈએ મને કાઈ 5 રૂપિયા આપ્યા નથી મારો બાપ ગરીબ છે અમારું ઝૂંપડું ગરીબ છે તો તમે ફૂલથી માંડવો શણગારો અને જો માના મરના દ્વારે આસો પાલવના તોરણ બાંધ્યા હમણાં આવું છું અસરાની બજારમાં ધોડ્યો જાય બાપ હો કોકનું મકાન હોય ને ત્યાં જઈને ઉભો રે ભાઈ આસો પાલવના પાંદડા ખુશી લઈ હો મને આસો પાલવના પાંદડા આપો ને 2-5 એટલે તારે શું કરવા છે મારા ભાગ ભરવો છે બાપ પણ બાપ આસો પાલવના પાંદડાનું તોરણ બનાવતો બનાવતો ઈ રોતો જાતો બેટા તારા ઘરમાં કાઈ નથી ને ગરીબી છે ને
અને આસો પાલવના પાંદડાનું તોરણ બનાવેશ ને આનો હિસાબ જવા દઉં. ઓલા ગોવાળ ગોણે ગાયને ભરત લેવા ગયો તો જો બાપ એ પાંદડા હોનાના નો કરી દઉં તેરી દુનિયાની માલપા મારા દાદા ગાંડાની દેવીનો ખોટ લાગી જાય તો એટલે બાપ આપણે એમના હોનાના નો થાય એની હાટું થઈને રોવું પડે, આત્મો બાળવો પડે. અને એવા આસો પાલવના તોરણ બંધાવ્યો ને મિત્રો તો બધાય તાલી પાડવાના છો ને, કોઈ બાકી રહેતા ના બાપ મિત્રો. એટલે એ આસો પાલવના તોરણ મઢડે કંકુ આ મિત્રો પેલા બધા બિયા દશા કરીને તાલી પાડો ને તો ગાવું છે. ભુવાનો થોડા વાસ મિત્રો આ બધા અમારા બાપ
સોરારે નામ યમુના આ મિત્રો હવે શાંતિથી પોતપોતાની જગ્યાએ નીચે બેસી જાઓ અને શત્રુ બાપાના મિત્રોને થોડીક જગ્યા કરો બેહવાની એમની જે ખમા લેવાની છે આ મિત્રો